વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકના પ્રવાસે તમિલનાડુના પથાનમથિતા અને મલકજગીરી ખાતે કરશે જાહેર સભા. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો. આજથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું. સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી. સુરતમાં વધુ એકવાર ગ્રીષ્મ હત્યાકાંડ જેવો હુમલો, યુવકનો પ્રેમિકા પર સરા જાહેર ઘાતકી હુમલો, ગળું કાપવા કરેલા વારથી પ્રેમિકા પર. સુરતના ઉધનામાં મોબાઈલની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ, 3 આરોપીની કરાઈ ધરપકડ. ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સર્જાયો. વડોદરાના ભાજપના નેતા જ્યોતિ પંડ્યાને ભાજપના તમામ હોદ્દા પરથી કરાયા સસ્પેન્ડ. નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂક સામે દાખલ કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 16 માર્ચથી ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું. અમદાવાદ એરપોર્ટ પર ડીજી યાત્રાનું સર્વર ઠપ થતા લોકોને ભારે હાલાકી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી સર્વર ઠપ રહેવાની છે સમસ્યા. અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટ એટેકના કારણે થઈને મોત થયા. છેલ્લા 2 દિવસમાં જિલ્લામાં હાર્ટ એટેકથી 6 લોકોના મોત.